નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોની અંદર। હું આપનો મિત્ર પ્રિન્સ રાસડિયા આવી ગયા છે હવામાનની નવી લેટેસ્ટ અપડેટ સાથે। મિત્રો આજની તારીખ થઈ ગઈ છે 28 જૂન 2026। આજનો દિવસ ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો અને ખૂબ મહત્વનો છે। એનું કારણ છે કે આજથી આપણા આગાહીનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। મિત્રો આપણી આગાહી મુજબ આપણે 3 રાઉન્ડ આપ્યા, એમાંનો ત્રીજો રાઉન્ડ જે છે એ 28 જૂન થી 7 જુલાઈ સુધીનો છે। 7 જુલાઈ પછી પણ વરસાદ યથાવત જ રહેવાનો છે। મિત્રો હવે આપણે લાંબા ગાળાનું નથી વિચારવું, પણ આજના દિવસે આજનો મોંઘેરો જે દિવસ છે, તો આજના દિવસે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ થવાનો છે એની આપણે ટૂંકમાં માહિતી મેળવી લેવી છે। અત્યાર સુધી આપણે વાત કરતા હતા કે જુદા જુદા જિલ્લાઓની, કે ભાઈ સુરેન્દ્રનગરમાં વરસાદ થશે, કે પછી અમરેલીમાં વરસાદ થશે, કે પછી રાજકોટની અંદર વરસાદ થશે, આમ મોટા વિસ્તારની વાત કરતા હોય। એનું મુખ્ય કારણ એ હોય મોટા વિસ્તારોની વાત કરવાનું કે ભાઈ છૂટો છવાયો વરસાદ હોય। છૂટો છવાયો વરસાદ હોય એટલે આપણે એમ ન કહી શકીએ કે આ પ્રોપર ગામની અંદર વરસાદ થશે, કે આ પ્રોપર તાલુકાની અંદર વરસાદ થશે, એવું ન હોય। પણ કે ભાઈ ચાલો કે અમરેલી જિલ્લો કીધો તો કે અમરેલી જિલ્લાનો કાં તો દરિયાકાંઠો હોઈ શકે અથવા તો અમરેલી શહેર હોય, કઈ ફિક્સ ન હોય। કારણ કે જ્યાં આ બંધાણી વરસાદ હોય, બંધાણી વરસાદ એટલે કે વાતાવરણ એવું અનુકૂળ ઊભું થાય, ભેજનું પ્રમાણ વધી જાય, યોગ્ય પ્રમાણમાં પવન હોય અને યોગ્ય પ્રમાણમાં ગરમીનું પ્રમાણ હોય, તાપમાન સહેજ ઊંચું હોય, તો આવા સંજોગોની અંદર જે છે કે વાતાવરણ બંધાઈ જતું હોય છે અને અમુક 2-4 ગામ પૂરતું અથવા તો અમુક થોડોક મોટો વિસ્તાર પણ હોઈ શકે ત્યાં વરસાદ થઈ જતો હોય છે। અને આ વરસાદ કાં તો સામાન્ય પણ હોઈ શકે છે અથવા તો કે ત્યાં વાવણી લાયક વરસાદ પણ મિત્રો હોઈ શકે છે। હવે આજે તારીખ જે થઈ ગઈ છે 28 જૂન, અને આજના વરસાદની વાત કરીએ તો આજે આપણે થોડોક ચોક્કસ વિસ્તાર જે છે કે ત્યાં વરસાદની સંભાવનાઓ રહેલી છે એના વિશે વાત કરવી છે। મિત્રો તો ખાસ તમે વિડીયોની અંદર જોડાયેલા રહેજો। જે મિત્રો નવા છે એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, બેલ આઇકન ઉપર ક્લિક કરી લાઈક કરતા જજો, જેથી જેવી હું નવી અપડેટ મૂકું આપના સુધી તરત જ પહોંચી જાય। મિત્રો તો હું અત્યારે લાઈવમાં જ તમારી સામે તો કે પ્રિડિક્શન જોઈ રહ્યો છું અને આપને એના વિશે જે છે કે ટૂંકમાં માહિતી આપું તો કે આપણે જે છે આજના વરસાદની સંભાવનાની વાત કરીએ, બગસરાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં, ત્યારબાદ ધારીનો જે વિસ્તાર છે, વડિયાનો વિસ્તાર છે, અને અમરેલી પ્રોપર અમરેલી શહેર અને આજુબાજુમાં ચિત્તલ સાઈડનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની ખાસ સંભાવનાઓ અત્યારે હું જોઈ રહ્યો છું લાગી રહી છે। મિત્રો ત્યારબાદ આપણે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરનું જેસર, જ્યાં અગાઉ પણ સારો વરસાદ થઈ ચૂક્યો છે અને આજે પણ જેસર વિસ્તારની અંદર જે છે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો કે અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાનું સાવરકુંડલા વિસ્તાર છે, ખાંભા વિસ્તાર છે, રાજુલા વિસ્તાર છે, અહીંયા વરસાદ થવાની સંભાવના રહેલી છે। ત્યારબાદ જુનાગઢ જિલ્લાની વાત કરી લઈએ તો કે જુનાગઢ જિલ્લાની અંદર પણ વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। મિત્રો જુનાગઢ જિલ્લાનું વડિયાની તો મેં વાત કરી કે વડિયા વિસ્તારની અંદર વરસાદ છે, પણ જુનાગઢનું ભેસાણ તાલુકો છે ત્યાં આજુબાજુના વિસ્તારની અંદર વરસાદની પ્રબળ શક્યતાઓ મિત્રો દેખાઈ રહી છે। ત્યારબાદ જુનાગઢ શહેરમાં પણ વરસાદ થઈ શકે છે। જુનાગઢની બાજુમાં આવેલું જેતપુર શહેર અને આજુબાજુનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ કાલાવાડ વિસ્તાર, ઉપલેટાનો જે વિસ્તાર છે, ઉપલેટા શહેર અને આજુબાજુનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવનાઓ આજે દેખાઈ રહી છે બપોર બાદથી। અને આ વરસાદનું બંધારણ જે છે બપોરના 12 વાગ્યા પછીથી શરૂ થઈ શકે છે અને સાંજ સુધી વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર થઈ શકે છે। ભાવનગરનું અલંગ વિસ્તાર છે, દરિયાકાંઠો મિત્રો, તળાજા છે, ત્યાં પણ વરસાદની ઘણી એવી સંભાવનાઓ સારી પ્રમાણમાં દેખાઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ પોરબંદર જિલ્લાની અંદર, ખાસ નોંધવા જેવી બાબત એ છે મિત્રો કે પોરબંદર જિલ્લો અને જે ગીર સોમનાથ જિલ્લો છે, દ્વારકા જિલ્લો છે, આ બાજુ હજી કોરું ધાકડ વિસ્તાર છે, તો આ જિલ્લાઓના પણ અમુક વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતાઓ રહેલી છે। તો એમાં પોરબંદરનું કુતિયાણા વિસ્તાર છે, ત્યાં કુતિયાણા તાલુકાની અંદર પણ વરસાદની સંભાવનાઓ ખૂબ સામાન્ય છે પણ લાગી રહી છે। ત્યારબાદ એને જે વિસ્તાર આજુબાજુનો ખાગશ્રી ઢાંક વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવનાઓ નકારી ન શકાય મિત્રો।
ત્યારબાદ આપણે ઉપલેટાની વાત કરી તો કે ઉપલેટાની આજુબાજુનો જે ધ્રોલ વિસ્તાર છે, લતીપુરનો જે વિસ્તાર છે, ત્યાં પણ સામાન્ય થી મધ્યમ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ છે, ત્યાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. આમ આપણે જે છે કે જે વાત કરી કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો જે છે એમાં અમુક મધ્ય સૌરાષ્ટ્રનો ભાગ અમુક બાદ કરીએ અને જે ફરતો જે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, ત્યાં સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહેલી છે. આમાં અમુક જગ્યાએ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે અને અમુક જગ્યાએ જે છે ગાજવીજ વગરનો વરસાદ પણ થઈ શકે છે મિત્રો. ત્યારબાદ આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતનું જે અમદાવાદ સાઈડનો જે નજીકનો ભાગ છે કે અમદાવાદ નજીકનો જે ભાગ છે ત્યાં વરસાદ થઈ શકે છે. મધ્ય પૂર્વ સાઈડ, અમદાવાદથી મધ્ય પૂર્વ સાઈડનો જે ભાગ છે ત્યાં વરસાદની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિવાય મધ્ય ગુજરાતની અંદર ખાસ એવી આજના દિવસે વરસાદની ગતિવિધિ થાય એવું અત્યારે પ્રેડિક્શનમાં લાગી રહ્યું નથી. ત્યારબાદ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આજના દિવસે વરસાદની સારી એવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો, કે જેમાં સુરત શહેર છે, સુરત શહેરના નજીકના જે વિસ્તારો છે ત્યાં વરસાદની ખાસ સંભાવનાઓ રહેલી છે. વ્યારા, વાપી વિસ્તારોની અંદર પણ સારી એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. વલસાડનો અમુક ભાગ, વાપીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં, અને જે દક્ષિણ ગુજરાતનો જે મહારાષ્ટ્રને અડીને આવેલો વિસ્તાર અને મધ્ય પૂર્વ એટલે મધ્ય પ્રદેશને અડીને આવેલો વિસ્તાર, ત્યાં પણ જે વરસાદની સંભાવનાઓ હાલ નકારી શકાય નહીં મિત્રો. આમ અલગ અલગ વિસ્તારોની અંદર ઘણી એવી સારી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આજથી જ વરસાદમાં મિત્રો મોટો પલટો આવી શકે છે, પણ એવું નથી કે આજે જ બધો વરસાદ બધા વિસ્તારની અંદર એક સાથે નોંધાઈ શકે. જેમ જેમ દિવસો પસાર થશે 29 જૂન 30 જૂન આવતા આવતા ધીમે ધીમે વરસાદની વિસ્તારોની અંદર મોટો વધારો આવી શકે છે મિત્રો. અને ત્યારબાદ 1 જુલાઈથી 10 જુલાઈ સુધી સતત વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારો સતત વધતા રહેશે. એ આગળના વિડીયોની અંદર હું તમને જણાવતો જઈશ કે ભાઈ આજના દિવસે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની કેવી શક્યતાઓ રહેલી છે. તો આપ મારી સાથે સતત જોડાયેલા રહેજો. દરરોજ આપણો સવારે 8 વાગે વિડીયો આવે છે, એની અંદર આજના નવા વિસ્તારોની અંદર અને ગઈકાલે જે આપણે આગાહી મુજબના વિસ્તારોની અંદર વરસાદ થયો છે કે નહીં એ માટેની જે સંપૂર્ણ માહિતીઓ છે હું તમને આપતો રહીશ મિત્રો. અને હવેથી જે આ ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે એ મંગલમય સાબિત થાય ભગવાનને પ્રાર્થના કરીએ, કારણ કે હવે મોડલો તો પોઝિટિવ જ છે, છેલ્લે તો પ્રભુ ઈચ્છા બળવાન હોય છે મિત્રો. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ જાય. તો જે મિત્રો નવા જોડાયા હોય, જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય, તો મિત્રો ખાસ આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવી નવી અપડેટ હું આપને સુધી પહોંચાડતો રહું. મળીએ છીએ પાછા નવા વિડીયોની અંદર નવી હવામાનની અપડેટ સાથે. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. આભાર, ધન્યવાદ, વંદે માતરમ.